કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના ફરિયાદી પનુભા વાઘેલાએ પાટણ જિલ્લાના સમી તાલુકાના બસપા ગામના એક સરકારી નોકરી કરતા કર્મચારીને પૈસાની જરૂર હોવાથી મિત્ર ભાવે મદદ કરી હતી, જેમાં આરોપી યોગી મહાદેવભાઈ ખેમાભાઈ જેઓ બાસપા તાલુકો સમી મુકામે શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને ફરિયાદી વાઘેલા પુનુભા સાંતુભા રહે રાણકપુરવાળાના મિત્ર હોય મહાદેવભાઈને ઘરકામે પૈસાની જરૂર હોય, જેથી પુનુભા પાસેથી તારીખ 15/1/2021થી તારીખ 26/8/2022 સુધી ટુકડે ટુકડે ₹30 લાખ લઈ ગયેલ હોય અને આ રકમ પુનુભાને તારીખ 16/9/2022ના રોજ ચૂકવી આપવાનો વાયદો કરેલ હોય અને તારીખ 16/9/2022ના રોજ પુનુભાને મહાદેવભાઈએ ₹30 લાખનો ચેક આપેલ હોય, જે ચેક પુનુભાએ બેંકમાં ભરતા મહાદેવભાઈના ખાતા ચેકની રકમ જમા ન હોય, જેથી ચેક પરત ફરતા પુનુભાએ સિહોરી કોર્ટમાં કેસ દાખલ કરેલ, જેમાં પુનુભા તરફે વકીલ આર.કે. મંસૂરીની ધારદાર દલીલો માન્ય રાખીને સિહોરીના જજ પી.બી. પટેલ સાહેબે મહાદેવભાઈને તારીખ 3/9/2024ના રોજ 1 વર્ષની સજા તથા ₹60 લાખનો દંડ અને આ દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ, તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ અને હવે સિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કેસોમાં ઝડપી કામગીરી કરીને તાત્કાલિક અસરથી આરોપીઓ અને અરજદારોને ઝડપી ન્યાય મળે એવા ઉમદા પ્રયત્નો સિહોરી કોર્ટના જજ પી.બી. પટેલ સાહેબ દ્વારા કરવામાં આવતા અરજદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ફેસલો સંભળાવવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે અને હવે સિહોરી કોર્ટમાં ઘણા બધા પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈપણ ફરિયાદી ન્યાયની બાબતે બાકાત રહી ન જાય. સાથે સાથે સિહોરી કોર્ટની કાર્યવાહીથી સમગ્ર કાંકરેજ પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે હવે એક શિક્ષકને ₹60 લાખનો દંડ અને 1 વર્ષની સજા ફટકારતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.